હિંમતનગર અને ગાભોઈ શહેરના બજારમાં પતંગ દોરીના સ્ટોલ પર ગરાગી દેખાતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। હિંમતનગર અને ગાભોઈ શહેરના બજારમાં પતંગ દોરીના સ્ટોલ પર ગરાગી દેખાતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉત્તરાયણના તહેવારના આડે હવે ગણતરીની જ કલાકો બાકી રહી છે, ત્યારે પતંગ દોરીના સ્ટોલ ઉપર વેપારીઓને ગ્રાહકોનો ઇંતજાર। પતંગ દોરીના ભાવમાં 10% સુધીનો વધારો નોંધાયો છે। 13મી જાન્યુઆરીએ પતંગની બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે। મકર સંક્રાંતિના પર્વને લઈને હવે ગણતરીની જ કલાકો બાકી રહી છે, ત્યારે હિંમતનગર શહેરમાં બજારમાં પતંગ દોરીના સ્ટોલ ખડકાવાના શરૂ થઈ ગયા છે। આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 10% વધારો જોવા મળ્યો છે। વેપારીનું કહેવું છે કે 13મી જાન્યુઆરીએ ખરીદીનો માહોલ જામ્યો છે। 14મીએ રવિવારે ઉત્તરાયણ ગાભોઈ અને હિંમતનગર શહેરના બજારોમાં, 13મીએ શનિવારે પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા। વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। પતંગ દોરીઓમાં ગરાગી ખુલતા વેપારીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો। પતંગ દોરીની અવનવી વેરાયટીઓ જોવા મળી હતી। રિપોર્ટિંગ બાય અશોક નાઈસ, સાબરકાંઠા।